સુરત ઉધના બેઠી કોલોની પાસે કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોડી રાત્રે બનેલી ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે ઉધના વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર માલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો। ફાયર વિભાગે કારની આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। કારના માલિક ધીરજ ખંડેલવાલ આઠવા લાઇન્સ વિસ્તારમાં રહે છે અને તેમની સીએની ઓફિસ માન દરવાજા ખાતે આવેલી છે। ગતરોજ રાત્રે ઓફિસથી ઘરે જવા નીકળ્યા ત્યારે ઉધના બેઠી કોલોની ખાતે સાઇડમાં કાર પાર્ક કરીને તેઓ ઊભા હતા ત્યારે એક ટ્રકમાં કામ કરી રહેલા મજૂરે કારમાં આગ લાગી હોવાનો ઇશારો કર્યો હતો। આગ લાગી હોવાની જાણ થતાં જ ધીરજભાઈ કારમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ વિભાગને કારમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે આગમાં ઘણું નુકસાન થયું હતું।